મહાયુદ્ધની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ટ્રમ્પે વગર ડીલે યુદ્ધથી પાછળ હટવાની વાત કરી છે। ઈરાન સાથે ડીલ થાય કે ન થાય, અમે જતા રહીશું તેવી વાત ટ્રમ્પે કરી છે। 2 થી 3 સપ્તાહમાં ઈરાન છોડીને અમે જતા રહીશું તેવી વાત ટ્રમ્પે કરી છે। અમેરિકાનો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે। અમેરિકા જલ્દી જ દેશ છોડી અને પરત જશે। ઈરાન ક્યારે નહીં બનાવે હવે પરમાણુ હથિયાર તેવી પણ વાત ટ્રમ્પે કરી છે। તો હોર્મુઝ સ્ટ્રેટને લઈ ટ્રમ્પે આ નિવેદન પણ આપ્યું છે, જેને તેલ જોઈએ તેઓ હોર્મુઝ આવી અને લઈ જાય તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી છે। હોર્મુઝથી અમેરિકાને કોઈ લેવા દેવા નથી। હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટ્રમ્પના નિવેદનનો ઈરાનનો જવાબ। સત્તા પરિવર્તનનું ટ્રમ્પનું સપનું પૂરું નથી થયું તેવી વાત ઈરાને કરી છે। તો યુદ્ધથી હોર્મુઝનું સ્વરૂપ બદલાઈ ગયું છે। હોર્મુઝ ખુલશે, જો કે ઈરાની શરતો પર હોર્મુઝ ખોલવામાં આવશે તેવી પણ વાત ઈરાને કરી છે। તો 47 વર્ષથી મફતમાં થતી અવરજવર હવે બંધ થઈ જશે। હવે હોર્મુઝ ફક્ત એક જ શરતે ખુલશે। ઈરાન જે શરત રાખશે અને હવે તમામ દેશોએ તેની ઉપર કર ભરવો પડશે। અત્યાર સુધીમાં જે ફ્રીમાં હોર્મુઝ ખાડીથી અવરજવર થતી હતી તે હવે બંધ થઈ જશે તેવી વાત પણ ઈરાને કરી છે। તો મહાયુદ્ધ જે ચાલી રહ્યું છે, અત્યાર સુધીમાં ટ્રમ્પે કેટલી વખત પોતાના નિવેદનો આપ્યા અને તેઓ ફેરવી તોડ્યા છે તેની ઉપર વાત કરીએ। કેવા દાવાઓ કર્યા હતા। 2 માર્ચે સૈન્ય ઓપરેશન જે સફળ રહ્યું હતું તેવો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચૂક્યા છે। અગાઉ જે વાત ઉપરથી ડોનાલ્ડ ટ્રમ્પે પલટી મારી છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। 9 માર્ચે યુદ્ધ ટૂંક સમયમાં પૂરું થશે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। વારંવાર દાવાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની પલટી। તો 11 માર્ચે યુદ્ધ ગમે તે ક્ષણે પૂરું થઈ શકે છે તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચૂક્યા છે અગાઉ। તો 12 માર્ચે અમે જીતની ખૂબ જ નજીક છીએ તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। તો 12 માર્ચે અમેરિકાએ દાવા કર્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે કે અમે જીતની નજીક છીએ। 13 માર્ચે હવે કામ પૂરું કરવું જ પડશે તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। તો 24 માર્ચે અમે જંગ જીતી ચૂક્યા છીએ તેવી ડંફાસ પણ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ મારી ચૂક્યા છે। તો ઈરાન પર પલટી મારતા જે ટ્રમ્પના એક બાદ એક નિવેદનો જે છે, અગાઉ 26 માર્ચે ઈરાન જંગ હારી ગયું છે તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। 27 માર્ચે ઈરાન વાતચીત માટે ભીખ માંગી રહ્યું હોવાની વાત ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ કરી ચૂક્યા છે। તો એક બાદ એક પોતાનું જ નિવેદન અને ત્યારબાદ ફેરવી તોડ્યું હોય અથવા તો ડોનાલ્ડ ટ્રમ્પ પલટી મારી ગયા હોય। 28 માર્ચે ઈરાનનું જવાબી હુમલો નકામો સાબિત થયો છે તેવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી। તો બીજી તરફ 30 માર્ચ ખૂબ જ જલ્દી ઈરાન સાથે સમજૂતી થશે તેવી વાત પણ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ કરી ચૂક્યા છે। તો 31મી માર્ચ ઈરાનની કમર તોડી નાખી છે અમેરિકાએ તેવી વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ કરી ચૂક્યા છે। તો એક બાદ એક જે નિવેદનો ટ્રમ્પે પહેલા આપ્યા હોય ત્યારબાદ ફેરવી તોડ્યા હોય અથવા તો પલટી મારી ગયા હોય, આવા અનેક નિવેદનો અત્યાર સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ આપી ચૂક્યા છે। તો આ તરફ વાત કરીએ અમેરિકાના વિદેશ મંત્રીની ચેતવણી। નાટોના સહયોગીઓને માર્ક રૂબિયોની ચેતવણી। યુદ્ધ ખતમ થયા બાદ સંબંધોની સમીક્ષા કરીશું તેવી વાત માર્ક રૂબિયોએ કરી છે। સહયોગીઓએ સાથ ન આપ્યો તેની સમીક્ષા કરવામાં આવશે। અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પ લેશે તેવી વાત માર્ક રૂબિયોએ કરી છે। અમેરિકાના વિદેશ મંત્રીએ નાટોના સહયોગી દેશો જે છે તેને ચેતવણી આપી છે અને જ્યારે યુદ્ધ ખતમ થશે ત્યારબાદ નાટો સાથે સમીક્ષા કરવામાં આવશે। અમેરિકા જ્યારે ઈરાન પર યુદ્ધ કર્યું અને નાટો દેશો પાસે જે મદદ માંગી હતી, પરંતુ નાટો દેશ જે આગળ નથી આવ્યા અને મદદ નથી કરી, તેને લઈ હવે સમીક્ષા કરવામાં આવશે તેવી વાત માર્ક રૂબિયોએ કરી છે।